જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં સદસ્યો દ્વારા જનહિતમાં કરવામાં આવેલી સારી કામગીરી। ઉપલેટામાં સતત વાહન વ્યવહારમાં વ્યસ્ત અને રાહદારીઓથી તથા સ્કૂલના વિદ્યાર્થીઓથી સતત વ્યસ્ત એવો વિસ્તાર શ્રી આદર્શ પ્રાઇમરી સ્કૂલ, ટીજે ગર્લ્સ હાઈસ્કૂલ તથા સરકારી હોસ્પિટલ પાસે કુંડીના ઢાંકણા તૂટેલા હોવાથી સતત અકસ્માતનો ભય રહેતો હતો। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ જાગૃત સદસ્ય મહેશભાઈ સુબા દ્વારા રજૂઆત કરતા તૂટેલા ઢાંકણ તથા ખુલ્લી કુંડીઓમાં તાત્કાલિક લોખંડના મજબૂત ઢાંકણ ફિટ કરી દેવામાં આવ્યા। આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સદસ્ય મરુભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી, નીલુભાઈ ગોદિયા, મોનિક વ્યાસ, શાંતિલાલ રાઠોડ, યોગેશ ગોરસિયા, વસુ માસ્તર, જલારામ ડેરીવાળા, સંદીપભાઈ કતીરા, અશ્વિનભાઈ સોલંકી, કિરીટભાઈ જાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। યોગ્ય સમયે ત્વરિત પગલાં લેવાથી લોકોએ આભાર માન્યો હતો। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ઉપલેટા। આજ રોજ ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સ્કૂલ પાસે, કડવા પટેલ સમાજ પાસે અને ટીજે સ્કૂલ પાસે કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા અને ત્યારે ઉપલેટાના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાને ધ્યાનમાં આવતા એની સાથે મયુરભાઈ વાઘેલા પણ સાથે રહ્યા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ કુંડીના ઢાંકણા નખાવ્યા। મહેશભાઈ સુવાને ખ્યાલ હતો કે બાજુમાં આદર્શ સ્કૂલ છે, આદર્શ સ્કૂલના બાળકો અવારનવાર છૂટે છે, છૂટીને અવારનવાર જો કુંડીમાં ન પડે તો ત્યાં ઉપર ઢાંકેલું એક પથ્થર હતો તે હટાવી અને તાત્કાલિકના ધોરણે લોઢાનું મજબૂત ઢાંકણું નાખવામાં આવ્યું, જેથી અહીંની રાહદારી લોકો અને વાહન વ્યવહાર જતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે ઢાંકણું નખાવી સ્કૂલવાળા તથા તેમજ આજુબાજુ વેપારીઓ ખૂબ આભાર માન્યો। આ તબક્કે નીલુભાઈ ગોંધિયા, મોનિકભાઈ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, કિરીટભાઈ જાવિયા, ગોરસિયાભાઈ અનેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, તેમજ જલારામ ડેરીવાળા પણ ઉપસ્થિત રહ્યા અને સદસ્ય શ્રી મયુરભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો આભાર માન્યો।